અમુકના નામ હસમુખ હોય પણ જીવનમાં કોઈ દી હસ્યા ન હોય. અમુકના નામ મનસુખ હોય તો આપણે એમ થાય કે પોતાને સુખ નથી આપ્યું તો ગામને હું સુખી કરતા હશે, હોય તો મનમાં ઓઢી ન લેતા. એટલે અમુકના નામ જોઈને આપણે એમ થાય કે આના ભાઈએ હું સમજીને આનું નામ પાડ્યું હશે. અમુક સંતોને અમુક પરંપરામાં લોકોમાં આપણે નામ જોઈએ તો આપણને એવું થાય કે સતત ખીજાયા કરે છે, ડારા દીધા કરે છે, ચપ્પલના ઘા કરે છે, થાય આપણને વિચાર આવે. પણ કદાચ પૂજ્યબાનું નામ ન ખબર હોય અને આવીને એમની આંખો જોવો તો તમારી અંદરથી એવું નીકળી જાય કેવી નિર્મળ આંખો છે. પછી કોઈક આજુબાજુમાંથી કે એમનું તો નામે એ છે. સુંદર ભાવ સાથે આપણી સાથે વાત કરે. મારી તો અધ્યાત્મની સાદી અને ટૂંકી વ્યાખ્યા એ છે, મને કોઈ પૂછે તો જેની આંખમાંથી એકાદ આંસુ આપણી પીડા જોઈને ઓળખાણ વગરે સરી પડે ને એ જ સાચો સંત. અધ્યાત્મની ટૂંકેમાં ટૂંકી વ્યાખ્યા એ કે જેના અવાજમાં એવો આવકારો ને મીઠારો ને પોતાના પણ હોય. હમણાં જ એક બેન સાથે હું વાત કરી હતી ત્યારે બેન મને કહેતા હતા કે પિયર આવ્યા હોય ને એવું લાગે. રાત્રે 1 વાગે પણ બાને પૂછીએ કે કોઈ સમસ્યા લઈને જાય તો એવું ન કે ઘડિયાળ જોઈશ કે નહીં, 24 કલાકનો જે હોંકારો બની શકે એવી જગ્યાએ એ જવાબદારી સાથે બેઠા છે. એટલે એમણે જે સ્વીકારેલી પરંપરાને હું વંદન કરું છું. સંચાલક ભાઈ એટલું બધું બોલી રહ્યા હતા, એટલું બધું મારા વિશે બોલી રહ્યા હતા અને બધા વિશે બોલી રહ્યા હતા કે આજે કદાચ જમણવારમાં એક પણ પ્રકારની શુગર ન હોય ને સ્વીટ ન હોય તો કોઈ એવું ન કે જમણવારમાં મીઠાશ નહોતી. એટલું મીઠું બોલે છે. મારા માટે એવું કહેવાય છે કે હું બહુ માધુર્યપૂર્ણ બોલું છું, પણ હું હંમેશા શુગર કોટેડ બોલું છું. થોડી કડવાશ જાળવીને બોલું છું, થોડી તીક્ષ્ણતાથી પણ બોલું છું. કારણ કે બધા જ જો મીઠાશની ગોળું પાયા જ રાખશે તો ડાયાબિટીસના રોગથી મરી જાઉં. કોક તો આવીને કે આ ખોટું થઈ રહ્યું છે, અહીંયા બરાબર નથી થઈ રહ્યું, આ વાત નથી કરી રહ્યા. એટલે અમારા પૂજ્ય મોરારી બાપુ એક વાત બહુ જ સરસ કરે કે જે આદરણીય હોય ને અનુકરણીય હોય એવું જરૂરી નથી. આ પરંપરા એવી છે કે આદરણીય છે અને અનુકરણીય છે. ભાગ્યે એ વિચારધારા જોવા મળે. આપણા દાદા હોય આપણને આદરણીય જ હોય, પણ એ શિવાજીની બીડીઓ પીતા હોય એટલે આપણે પીવા ન બનાય, અનુકરણીય નથી. એ કરતા હોય એમ કરાય નહીં, આદર અપાય, દાદા અપાય, પણ એ કરતા હોય એમ ના કરાય. મને સૌથી વધુ આનંદ અત્યારે 21મી સદીમાં તે આપણે દીકરીઓને ભણાવવી જોઈએ, દીકરીઓએ આ કરવું જોઈએ, આપણે દીકરીઓને સ્વિમિંગ શીખવવું જોઈએ, કરાટે શીખવવું જોઈએ, હોર્સ રાઇડિંગ શીખવવું જોઈએ, ઇંગ્લિશ મીડિયમમાં બેસાડવી જોઈએ, ત્યારેય મતભેદ થતા હોય, ત્યારેય ચર્ચા થઈ હોય. તમે વિચાર તો કરો, આજથી 50 વર્ષ પહેલા આ બોટાદ કેવું હશે? એ જગ્યામાંથી એક સાધુ પુરુષની પરંપરામાંથી એક વ્યક્તિને કીધું કે ના, મારી દીકરીને મારે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે, મારી દીકરીને મારે હોર્સ રાઇડિંગ શીખવાડું છે, મારી દીકરીને રાઇફલ શીખવાડીશ, મારી દીકરીને સ્વિમિંગ શીખવાડવું છે. અને અત્યારે અમારા યુગની જે દીકરીઓ છે એ થોડું ઇંગ્લિશ બોલતી થઈ જાય, થોડીક એબીસીડી જુદી ભાષામાં બોલતી થઈ જાય, અથવા તો સ્વિમિંગ શીખતી થઈ જાય તો એમ કે રસોઈ નથી આવડતી, અમને ભરતકામ નથી આવડતું. એ તો બધું જૂનવાણી લોકો કરે, એને ટ્રેડિશનલમાં ન કહે, એમ કે જે એ અભણ લોકો કરે, આમ કરે તેમ કરે. તો એવી દરેક દીકરીઓને અહીંયા બેઠેલી દરેક સ્ત્રીઓને કેવું છે કે આ બધું જ જાળવીને બેઠા છે. એમને ભરતે આવડે છે, ગૂંથણે આવડે છે, સ્વિમિંગે આવડે છે, ઇંગ્લિશે આવડે છે, ગુજરાતી આવે છે, સાવ તળપદી ભાષામાં એક પણ ભાષા ન બોલી શકતા હોય એમની પણ ભાષા બોલી શકે છે. અને ઓક્સફર્ડમાંથી ભણાવીને આવેલી વ્યક્તિને જો ચર્ચા કરવી હોય કે યુક્રેન ને ઇઝરાયલના યુદ્ધમાં કોનું છે તો ઇતિહાસ પણ આ બોલી શકે છે. તો આધુનિકતાની મોટી વ્યાખ્યા એ છે કે તમને પૂર્વ, પશ્ચિમ, આજ, આવતીકાલ અને ગઈકાલ બધાનું જ્ઞાન હોય અને તેમ છતાં તમે આજની ભાષા બોલતા હોય તો તમે સાચા. હવે વાત વિષય તરફ જાઉં. મને બહુ જ ગમે છે, મને આ યુગમાં મને કોઈ સૌથી વધુ કે, કારણ કે શિક્ષકનો જીવ છે તો મને સૌથી વધુ કેળવણી પર વાત કરવી હંમેશા ગમતી હોય છે. શરૂઆત આપણેથી જ કરીએ કે સંસ્કાર અને શિક્ષણ. અહીંયા બેઠેલા દરેકની સંસ્કારની વ્યાખ્યા જુદી છે. મારી સંસ્કારની વ્યાખ્યા જુદી, તમારા સંસ્કારની વ્યાખ્યા જુદી, પેલા નંબર વાળાની જુદી, બધાના સંસ્કારની વ્યાખ્યા જુદી જુદી છે. તો હવે જે મત માટે જ આપણે એક નથી એનો વિચાર આપણે આપણા બાળકોને કરાવડાવો છે. અને સૌથી મોટી ગેરસમજણ એ છે કે સારી સ્કૂલમાં મૂકી દો પછી આપણી કોઈ જવાબદારી નથી. એ બહુ મોટી ગેરસમજણ છે. આ યુગમાં સંતાન હોવું એટલે તમારે 24 કલાક માટે સજાગ હોવું એ છે. પહેલાના જમાનામાં ચોક્કસ શેરીમાં, પાડોશમાં છોકરા મોટા થઈ જતા હતા, દીકરા દીકરીઓ મોકા જતા હતા. હવે સમય અને કઠણ કળયુગ એ આવ્યો છે કે પાડોશીના ઘરે જાતા પહેલા ન્યૂઝમાં આવેલા ઓલા સમાચાર વિચારવા પડે એમ છે કે 48 વર્ષના એક દાદાએ 3 વર્ષની દીકરી સાથે અડપલા કર્યા. એટલે આપણને વિચાર આવે, મૂકતા આપણને એમ થાય કે કેમ મૂકવા જાવી દીકરીને.
જે તમે સમાચારો, અહીંયા તો એસપી સાહેબ બેઠા છે, એમને ક્યારેક પૂછજો તો ખરા. અત્યારે જે પણ કેસીસ આવે છે ક્રિમિનલ કોઈ પણ પ્રકારના, છેલ્લા 2023માં સૌથી વધુ ક્રિમિનલ કેસીસ છે એ જુવેનાઇલ કેસીસ છે. એનો અર્થ કે 14 વર્ષથી નીચેના બાળકોએ કરેલા ગુનાઓ. હવે એક તરફ આપણે એઆઈ તરફ જવું છે, એક તરફ આપણે ચંદ્રમંગળ તરફ જવું છે, અને એક તરફ આપણે પેરેલલ આઈ જીવાનું છે. ભાષા આપણી જ નહીં બદલાવીએ તો કેવી રીતે થશે? અને એ મેક્સિમમ ગુનામાં કયા ગુનાઓ છે ખબર છે? મમ્મીએ મોબાઈલની ના પાડી એટલે દીકરાએ મમ્મીને ખૂન કરી નાખ્યું. પપ્પાએ સંતાનને પબજી રમતી વખતે રોક્યું એટલે એક દીકરાએ. અને સૌથી ખરાબમાં ખરાબ ન્યૂઝ તો બાદ ત્યારે મેં વાંચ્યા, બેંગ્લોરની ઘટના છે કે માં ના પાડે છે કે ગેમ નથી રમવાની, એટલે માનું ખૂન કરે છે, લોહી વહે છે, માની લાશ પડી છે, અને તેમ છતાં બાળક 2.5 કલાકે મોબાઈલમાં ગેમ રમે છે. અને એ ગેમ રમ્યાની પૂરી થાય છે પછી એને સભાનતા આવે છે કે ઓકે, મારાથી ખૂન થઈ ગયું મારી માનું. અને જરાય એવું ન માનતા કે આપણે ત્યાં નહીં થાય. આજે મોબાઈલ આપણને બહુ સરળ દેખાય છે, નાનું એવું દેખાય છે. અને તમને શું લાગે છે આપણે બધા સંસ્કારી હતા? આપણે બધા સામૂહિક રીતે અત્યારની પેઢી છે ને હાવ આવી છે. અત્યારની પેઢીમાં કોઈ સંસ્કાર જ નથી. એક વસ્તુ યાદ રાખજો, આપણે બધા સંસ્કારી એટલા માટે હતા, હું ને તમે નાના હતા ત્યારે ટીવી સિવાય એક પણ દૂષણ નહોતું. ત્યારે ઇન્ટરનેટ હતું, મોબાઈલ હતા, આટલી ઇઝીલી કોઈ પણ પ્રકારના કેફી દ્રવ્યો મળી શકતા હતા. આપણે કોરોના જોયો હતો, આપણે ઓનલાઈન એડ્યુકેશન જોયું હતું. આપણે બધા સંસ્કારી એટલા માટે રહી શક્યા કારણ કે આ બધું નહોતું. એ હોત તો આપણે બગડ્યા હોત. એટલે માત્ર પેઢીનો વાંક ન કાઢો. હવે આપણે જે નિયમ લીધો હોય કે જ્યાં સુધી 2GB પૂરું ન થાય ત્યાં સુધી સૂવું નહીં, માતાજીની આડી હોય એ રીતે, અને પછી બાળકોને વહેલા સુઈ જાઓ, વહેલા ઉઠો, વહેલા સુઈ જાઓ, વહેલા ઉઠો. આપણે બાળકોને એમ કહીએ કે સોશિયલ મીડિયાથી દૂર રહ્યો, સોશિયલ. હવે આપણને દિવસમાં 3 વખત સ્ટેટસ મૂકવાની, ગામના જોવાની ટેવ હોય, પણ છોકરાને આપણે ના પાડીએ કે તમે ન જોતા, તમે ન કરતા. આપણે મોબાઈલમાં સ્ટેટસ મૂકીએ, પછી આપણી ભાભીએ જો સ્ટેટસ ન જોયું હોય તો હામી મળે આપણે દાંત ન કાઢીએ, 3 દીથી સ્ટેટસ મૂક્યું જાણે જોયું નથી. આપણે ત્યાં તકલીફ અત્યારે આપણે બધાને એ થઈ ગઈ છે કે ઓફલાઈન ગમે એવો ખરાબ વ્યવહાર કરો ચાલે, પણ ઓનલાઈન તમારે મને દિલ જ આપવાનું. મેં તમને દિલ દીધું, તમારે મને દિલ જ દેવાનું. મેં તમને અત્યારના છોકરાઓને, હું ને તમે નાના હતા ત્યારે આપણે આમ કરીએ ને તો એમ કહેતા થમ્સ અપ. અત્યારના બધા છોકરાઓ આ બધે ખોલી કે લાઈક. આખી ભાષા બદલાઈ ગઈ છે, આખી વિચારધારા બદલાઈ ગઈ છે. આપણા સંતાનો આપણને જોઈને મોટા થાય છે, આપણને સાંભળીને નહીં. અત્યારના મા બાપની મોટામાં મોટી સમસ્યા એ છે કે એ સંવાદ કરતા નથી, સૂચનાઓ જ આપે છે. આમ કર નાખ, અહીંયા વયું જા, આ ખાઈ લે, અહીંથી આવી જા, હોમવર્ક કર નાખ, ઓલું કર નાખ, આમ કર નાખ. અને સૌથી મોટું અઘરામાં અઘરું એ છે અત્યારે એ પેરેન્ટિંગને હેલિકોપ્ટર પેરેન્ટિંગ કહેવામાં આવે છે. તમે હમણાં યુપીએસસી, જીપીએસનું, આઈપીએસનું બધાનું રિઝલ્ટ આવ્યું છે. તમને ખબર છે એમાં સૌથી વધુ જે બધા રેન્ક આવેલા છે એ કોઈ મોટી સારી સ્કૂલોમાં કે ઓક્સફોર્ડમાં ભણેલા કે ત્યાંથી આવેલા મા બાપનું નથી. કોકનો સંતાન રમકડાવાળાની મેમ દીકરો ભણ્યો છે, એક ઘેટાવાળો છે જે વણજારાની જિંદગી જીવે છે એનો દીકરો બન્યો છે. અને સૌથી વધુ મને ગમતી તો એક વાત એ છે કે હિમાચલ કે રાજસ્થાનનો એક દીકરો છે કે જેની માં છે એ રોડ ઉપર ઓલા ખાડા ખોદે, કે જેની રોજની 200 રૂપિયાની હોય, પણ ઓલો બેલદાર એને રોજના 80 રૂપિયા આપતો હતો. એટલે એક વખત એને ઓલા બેલદારને જઈને કીધું કે મારા મમ્મીની તો 200 રૂપિયા થાય, તમે મને કેમ 80 રૂપિયા આપો છો? ત્યારે ઓલા ભાઈ એમ કે તું કઈ કલેક્ટર છો? પહેલી વખત એ છોકરાના કાનમાં એક એવો શબ્દ પડે છે કલેક્ટર છો, તો એને થાય ઓકે કલેક્ટર કઈક એવો હોદ્દો છે કે જે બનીએ તો આપણે કોઈ પણ પ્રશ્ન પૂછી શકીએ કે આ હું ખોટું થાય છે. સાહેબ એ છોકરાને એવો મગજમાં ઘૂસી ગયો પ્રશ્ન, એટલો ભણ્યો, એટલો આગળ વધ્યો, એક પણ પ્રકારના ટ્યુશન વગર એ કલેક્ટર થયો. અને એની માને માત્ર પ્રશ્ન પૂછી શકે એ માટે કલેક્ટર થયો. મમ્મી તો ખબર નહોતી પડતી કલેક્ટર શું કહેવાય. હવે આપણે બધા તો કઈ જિંદગી જીવીએ છીએ. એક સૌથી અત્યારના પેરેન્ટ્સમાં મને ન ગમતી વાત એ હોય છે, અમને નથી મળ્યું ને એ અમારા સંતાનને આપવું છે. સારી વાત છે, તમને ન મળ્યું હોય એ તમારે આપવું હોય તો તમે શિક્ષણ આપો. માત્ર સુવિધાને સગવડ આપી દેવાથી તમે કોઈ પ્રેમાળ પેરેન્ટ્સ માની જતા હોય તો ભૂલમાં છે.